સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને પ્રકરણ 10નું પ્રકરણનું નામ છે ભારત કૃષિ। આ પ્રકરણની અંદર ભારત કૃષિ સંબંધી ઘણા બધા મુદ્દાઓની વાત આપણે કરી અને આર્થિક ક્ષેત્રે ભારતીય કૃષિનું મહત્વ, આ ઉપરાંત ભારતીય કૃષિ અને ભારતમાં ઉત્પન્ન થતા વિવિધ કૃષિ પાકો, એ કઠોળ હોય, તેલીબિયા હોય, ફળ ફળાદી હોય, રોકડિયા પાક હોય કે અન્ય હોય, એની પણ આપણે વાત કરી। છેલ્લે આપણે એમાં સંસ્થાકીય અને ટેકનિકલ સુધારાની વાત પણ કરી અને ભારતીય કૃષિનું આર્થિક ક્ષેત્રે યોગદાનની વાત પણ કરી। એ રીતે દેશની કુલ ઉત્પાદન ક્ષમતાના પેદાશના 17% હિસ્સો એ આપણી કૃષિ ધરાવે છે, એની પણ એ વાત કરી। એમાં આજે આગળનો મુદ્દો છે એ છે અનાજ સંરક્ષણ। આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે। જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે। એ રીતે આજના આધુનિક યુગમાં અને વધતી જતી વસ્તીના પ્રમાણમાં અન્ન સુરક્ષા એ અનિવાર્ય બાબત છે। જો કોઈ પણ દેશે પોતાના મૂળભૂત આધાર, મૂળભૂત જરૂરિયાત અન્ન માટે પણ અન્ય દેશો ઉપર આધાર રાખવો પડે તો એ બાબત સ્વાભાવિક જ રીતે પ્રતિકૂળ કહેવાય અને એ રીતે એ મુશ્કેલી સર્જી શકે। ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે પોતાની અન્ય જરૂરિયાત અન્ય દેશો ઉપર આધાર રાખવી એ વધારે વિકટ પરિસ્થિતિ છે। એવા સમયે અન્ન સુરક્ષા, અન્નની જાળવણી એ અનિવાર્ય બને છે। હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ। અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે। 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, જે આજે 125 કરોડથી વધુ છે। એ રીતે હરિયાળી ક્રાંતિ એ દેશમાં અમલમાં આવી અને હરિયાળી ક્રાંતિ દ્વારા દેશમાં પુષ્કળ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન થયું। ખેતી ક્ષેત્રે અનેક પ્રકારના સુધારા એ દાખલ કરવામાં આવ્યા અને એ સુધારા દ્વારા અનાજનું ઉત્પાદન થયું, પણ સામે પક્ષે દેશની વસ્તીમાં પણ વધારો એ નોંધાય છે। એવા વખતે અન્ન ઉત્પાદન વધે અને સાથે સાથે જે ઉત્પન્ન થયેલું અન્ન છે એની યોગ્ય પ્રકારની જાળવણી, સંરક્ષણ થાય એ પણ એટલું જ મહત્વનું બને છે। તેથી અનાજની માંગ પણ વધી છે। તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે। 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પન્ન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ટન થયું છે। એ રીતે વસ્તી વધારાને કારણે અન્નની જરૂરિયાત એ વધે। સરવાળે ભારતીય કૃષિમાં પણ અનેક પ્રકારના સુધારા, સંશોધન અને વ્યાપ વધ્યા। એને કારણે ભારતીય કૃષિ ઉત્પાદન પણ વધ્યું અને એ રીતે કૃષિ ઉત્પાદન ખૂબ જ વિશાળ જથ્થા પર પહોંચ્યું અને એ રીતે દેશની વધતી જતી વસ્તીને આ અન્ન પૂરું પડી રહે એટલી ઉત્પાદન ક્ષમતા આપણી છે। આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય। આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે। અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય। એવી જ રીતે વસ્તી વધારો સતત થવાનો છે। એવા સમયે આ ઉત્પાદન ટકાવી રાખવું અને એમાં વધારો એ કરવો, સાથે સાથે કોઈ પ્રકારની કુદરતી પરિસ્થિતિ કે દુષ્કાળના સમયમાં અનાજનો સંગ્રહિત જથ્થો એ ઉપયોગમાં લઈ શકાય એવો બફર સ્ટોક પણ ઊભો કરવો પડે, જેથી કરીને કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિનો સામનો અનાજની બાબતમાં કરવો ન પડે। અનાજના ગોદામોમાં રહેલ અનાજને
સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને એની ભૂખ મિટાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. દેશના સરકારી ગોડાઉનમાં પુષ્કળ પ્રમાણમાં બફર સ્ટોક એટલે કે સંગ્રહાયેલો અનાજનો સ્ટોક એ પડ્યો છે. એવા સમયે કોઈ પણ પ્રકારની જાળવણીના અભાવે આ અનાજ જે છે એ અવારનવાર બગડી જતું હોય છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ગોડાઉનમાં ઘઉં કે અન્ય અનાજ એ બગડી ગયું. આવા સમયે અનાજનો બગાડ કરવો એ કદી પણ પોસાય એમ નથી અને એટલા માટે એની સાચવણીની યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અને એ પ્રજા સુધી, લોકો સુધી, ગરીબો સુધી એ યોગ્ય રીતે પહોંચે એની પણ વ્યવસ્થા એ કરવી જોઈએ, જેથી કરીને જે ગરીબ વર્ગ છે કે જેને ખાવા પૂરતું અનાજ પણ પ્રાપ્ત થતું નથી એના સુધી આ અનાજ પહોંચાડી શકાય અને એ રીતે એને બગડતું અટકાવતા દેશની અનાજની જરૂરિયાત ઉપર એનો મોટો આધાર એ રહે છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની અનિવાર્ય જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદ્રઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી એવી શરૂઆત કરી છે. એ રીતે મૂળભૂત રીતે અનાજનું સંગ્રહણ, એની વ્યવસ્થા, એની જાળવણી અને અનાજનો બગાડ ન થાય એવા પ્રકારની પ્રક્રિયા, એની સાથે સાથે સંગ્રહાયેલું જે અનાજ છે એ અનાજ જરૂરિયાતમંદ સુધી યોગ્ય રીતે પહોંચે એવા પ્રકારના નીતિ નિયમ કાયદા એ બનાવવામાં આવ્યા કે જે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યોરિટી એક્ટ એ અમલમાં આવ્યો અને એ રીતે ગરીબ વર્ગ સુધી મૂળભૂત અનાજનો જથ્થો એ પહોંચે એવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે અને એ રીતે બગડતું અનાજ એ જરૂરિયાતમંદ સુધી જાય, એની જાળવણી થાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એને સાચવવામાં આવે, એ પ્રણાલી વ્યવસ્થિત અમલમાં આવે એના માટે નીતિ નિયમો કાયદાઓનો અમલ પણ કરવામાં આવ્યો છે. એના પછીનો મુદ્દો છે ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાય છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવે. ખેતી પાકોનો નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાય છે. એ રીતે તમે જુઓ તો આજે આધુનિક યુગ છે અને આધુનિક ટેકનોલોજી અને યુગને કારણે સમગ્ર વિશ્વ જે છે એ ખૂબ જ સીમિત થતું રહ્યું છે. આજે હજારો કિલોમીટર સુધીના દેશો સાથે એ ખૂબ જ ટૂંકા સમયમાં એ વ્યવહાર થઈ શકે અને એવા સમયે વિશ્વના દેશો સાથે વૈશ્વિકીકરણ સાથે ભારતીય ખેતીને પણ એ સાંકળવામાં આવે અને આપણા દેશમાં ઉત્પન્ન થતી ખેત પેદાશો આપણા ખેડૂતો જે ઉત્પાદન કરે છે એને વૈશ્વિક માર્કેટ એ મળી રહે એના માટેની યોગ્ય વ્યવસ્થા, વૈશ્વિકીકરણની નીતિ એ અમલમાં મૂકવી જોઈએ અને એના માટે યોગ્ય નીતિ નિયમો અને વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ખેતી પાકો, એની જાળવણી અને એને આયાત નિકાસ માટેના યોગ્ય પ્રયત્નો દ્વારા ભારતની ખેતીને વૈશ્વિકીકરણ સાથે, વિશ્વ સાથે જોડવાની પ્રક્રિયા એ સરળ બનાવવામાં આવી છે. ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વમાં એ વૈશ્વિકીકરણ એ આવ્યું છે અને એને કારણે કોઈ પણ અન્ય દેશોમાં ઉત્પાદન થતી વસ્તુઓ આપણે આપણા દેશમાં મેળવી શકીએ. એવી જ રીતે અન્ય દેશોમાં જે વસ્તુઓનું ઉત્પાદન, ખેતી પાકોનું ઉત્પાદન થાય છે એને આપણે આપણા બજારના માર્કેટમાં, ભારતના બજારમાં મેળવી શકીએ. એ રીતે આ વૈશ્વિકરણની અસર એ છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવે એના લીધે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. વિશ્વ કક્ષાએ આજે અનેક પ્રકારના એ બિયારણો છે અને વૈશ્વિકીકરણને કારણે ખેતીના ઉત્પાદનની સાથે સાથે ખેતી સાથે સંકળાયેલી ટેકનોલોજીની પણ
આપલે વધી છે. અને છેલ્લા ઘણા સમયથી ભારતમાં પણ બીટી બિયારણો એ આવ્યા છે, જેને જીનેટિકલ મોડિફાઈ એ કહીએ છીએ. એ રીતે વૈજ્ઞાનિક રીતે એ બીજનું એ ઉત્પાદન કરવામાં આવે. ખાસ કરીને કપાસ જેવા એ પાકોમાં બીટી બિયારણનો લાભ સારા એવા પ્રમાણમાં મળ્યો છે. સરવાળે બીટી બિયારણો મોંઘા એ છે, આમ છતાં પણ એનું ઉત્પાદન એ સારું હોય એ રીતે બીટી બિયારણોનો વ્યાપ પણ વધ્યો અને એને કારણે કૃષિ ઉત્પાદનોમાં પણ વધારો નોંધાયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટરની જરૂરિયાત પણ ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણે ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી બને છે. આજે વિશ્વના અન્ય ઉત્પાદનો સાથે ભારતના કૃષિ ઉત્પાદનોએ પણ સ્પર્ધા કરવી પડે અને એટલા માટે સ્વાભાવિક જ રીતે ગુણવત્તાસભર અને યોગ્ય ઉત્પાદનની જાળવણી એ કરવી એ અનિવાર્ય છે. એવા સમયે ભારતના જે વિશિષ્ટ પ્રકારના ઉત્પાદનો છે એ ઉત્પાદનોની પેટર્ન એટલે કે જે તે ઉત્પાદનો છે એ જે તે દેશની માન્યતા સાથેના અને એના નીચા નીચે જે ઉત્પન્ન થયેલા છે એવા પ્રકારની માન્યતા પેટર્ન એ મેળવવી પડે. એવી અનેક પ્રકારના ઉત્પાદનો કે જે ભારતીય કૃષિમાં તૈયાર થાય છે એ વિશ્વ કક્ષાએ વિશિષ્ટતા ધરાવે છે અને એ રીતે ગુણવત્તા અને ઉત્પાદનની દ્રષ્ટિએ આવા ઉત્પાદનોની પેટર્ન નોંધાવવાની પ્રક્રિયાઓ પણ એ શરૂ થઈ છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વિશ્વના ઉત્પાદનો સાથે ભારતીય કૃષિને ટકાવવા માટે સ્વાભાવિક જ રીતે વિશ્વ કક્ષાએ જે ઉત્પાદનો થઈ રહ્યા છે એની સાથે સ્પર્ધા કરીને આપણા ઉત્પાદનોને એ યોગ્ય પ્રકારે બનાવવા પડશે. એની ગુણવત્તા, એની જાળવણી અને સાથે સાથે એ પ્રકારની ટેકનોલોજીનો અમલ એ કરવો પડશે, જેથી કરીને વિશ્વ ઉત્પાદન સાથે ભારતીય કૃષિ ઉત્પાદન પણ સ્પર્ધા કરી શકે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ ઉચ્ચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી બને છે. એ રીતે સતત ને સતત અનાજ અને ઉત્પાદનની માંગ એ રહેવાની છે. જેમ જેમ વસ્તી વધારો અને સાથે સાથે વિશ્વના દેશોમાં ભારતના ઉત્પાદનોની નિકાસ એ ઉત્પાદનો જાળવવા પડશે, એમાં વધારો કરવો પડશે અને યોગ્ય પ્રકારની વ્યવસ્થા પણ કરવી પડશે. સાથે સાથે સમગ્ર રીતે આ ઉત્પાદનો સાથે જે જોડાયેલો વર્ગ છે, ખેડૂત વર્ગ છે, એની પરિસ્થિતિ ભારતમાં આર્થિક રીતે ખૂબ જ નબળી છે. એને પણ આ ભાવોનો લાભ એ મળે, મૂળ એના કૃષિ ઉત્પાદનોનો લાભ આ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રકારની યોગ્ય વ્યવસ્થા એ ગોઠવવી પડશે અને એ રીતે ખેડૂતો સુધી પહોંચતા એ પોતે પણ આર્થિક રીતે સદ્ધર થાય એવા પ્રકારનું આયોજન એ કરવું પડશે. અને આ બધા આયોજન પાછળ હજી આપણે કૃષિ સુધારણા અને અન્ય ઘણી બધી બાબતો એ કરવાની બાકી છે અને એ રીતે આપણે બીજી હરિયાળી ક્રાંતિ તરફ આગળ એ વધવું પડશે. તો જ કૃષિ પ્રધાન દેશ એવા ભારતની કૃષિ સુધારણા અને એની સાથે સંકળાયેલ વર્ગને યોગ્ય આર્થિક આધાર એ પ્રાપ્ત થશે. એ રીતે ધોરણ 10માં પ્રકરણ 10ની વાત કરી. પ્રકરણ 10નું નામ છે ભારતીય કૃષિ. એમાં આપણે કૃષિના પ્રકારોએ જોયા. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતર કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી જેવા મુદ્દા જોયા. કૃષિ પદ્ધતિઓની પણ વાત કરી. એ સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી. આ ઉપરાંત ભારતમાં ઉત્પન્ન થતા વિવિધ કૃષિ પાકો એ ખરીફ પાક હોય, રવિ પાક હોય, જાયદ પાક હોય અને મુખ્ય પાકો અને એના ઉત્પાદનો. ધાન્ય પાકોની અંદર ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે જોયા. કઠોળ વર્ગના અનેક પાકો અને તેલીબિયા વર્ગના પાકો, મગફળી, તલ, સરસવ, નાળિયેર, એરંડા વગેરે પાકોની પણ વાત કરી. ભારતમાં ઉત્પન્ન થતા પીણાના પાકોમાં ચા, કોફી, કોકો વગેરે જેવા પાકો અને એની જરૂરિયાત, એની અનુકૂળતા અને એની જમીન વગેરે વિશે વાત કરી. આ ઉપરાંત રોકડિયા પાકોમાં કપાસ,
શેરડી, શણ, તમાકુ, રબર વગેરે અને એને ઉત્પાદન કરતા રાજ્યો અને એની જમીનની અનુકૂળતા જોઈ ઔષધિ અને મસાલા પાકોમાં પણ ભારત સારી એવી પરિસ્થિતિ ધરાવે છે એની પણ વાત કરી. ફળ ફળાદી અને શાકભાજીની ખેતીનો પણ વિકાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારતીય કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓની પણ વાત એ કરી અને 1960ના દશકમાં અપનાવવામાં આવેલ હરિયાળી ક્રાંતિ અને એ ક્રાંતિથી દેશના અનાજ ઉત્પાદનના આત્મ સ્વાવલંબન એ આવ્યું એની પણ વાત કરી. ભારતીય અર્થકારણમાં એ કૃષિનો ખૂબ જ મોટો 17% હિસ્સો છે અને અનાજ સંરક્ષણની દ્રષ્ટિએ પણ અનેક પ્રકારના પગલાં એ લેવામાં આવ્યા. ખાદ્ય સુરક્ષા કાયદાઓ અમલમાં આવ્યા. એ રીતે વિશ્વ સાથે ભારતીય કૃષિને જોડતા ભારતીય કૃષિ ઉપર વૈશ્વિકીકરણની અસર પણ વર્તાય છે. એ રીતે આપણે ભારતીય કૃષિ સંબંધી ઘણા બધા મુદ્દાની વાત આ પ્રકરણમાં કરી. એ રીતે પ્રકરણ 10 ભારતીય કૃષિ અહીં પૂરું થાય છે.